હેલ્પલાઇન। ભારત સરકાર દ્વારા મહિલાઓના હિતમાં જુદી જુદી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને ખાસ કરીને મહિલાઓ પર જ્યારે અત્યાચાર થતો હોય છે ત્યારે તેની મદદે આવે છે 181 મહિલા અભયમ હેલ્પલાઇન કે આ હેલ્પલાઇન થકી મહિલાઓને ખૂબ જ ફાયદો થયો છે। ત્યારે આજરોજ અમારા કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલા પર જ્યારે અત્યાચાર થતા હોય તે કોઈ પણ મુશ્કેલીમાં હોય અને જ્યારે અંતિમ પગલું ભરવા માટે તત્પર થયા હોય અને જ્યારે અંતિમ પગલું ભરવા માટે પણ તેઓ તૈયાર થયા હોય ત્યારે જ્યારે અમને ફોન કોલ્સ આવે છે અને એ મહિલાઓને અમે સમજાવી તેઓનું કાઉન્સેલિંગ કરીએ અને તેઓનું જીવન બચાવીએ છીએ ત્યારે આ કાઉન્સિલર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે હાલમાં તેઓ કચ્છ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં પણ પહોંચી અને મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે જાણકારી આપી રહ્યા છે અને જ્યારે પણ છેવાડાના ગામની મહિલાઓને કોઈ પણ મુશ્કેલી પડે તો અભયમ મહિલા હેલ્પલાઇન તેઓની સાથે જ છે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો। આવો આ અંગે વધુ સાંભળીએ 181 મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સિલરના શબ્દોમાં। મારું નામ સોલંકી ઉજાલા, કાઉન્સિલર 181 મહિલા હેલ્પલાઇન। આ 181 મહિલા હેલ્પલાઇન છે મહિલાઓ માટે છે। કોઈ મહિલાને જો મદદની જરૂર હોય એ બેન આ 181 મહિલા હેલ્પલાઇન ઉપર કોલ કરી અને જણાવે કે મારે આ નહીં આ જગ્યા ઉપર મદદની જરૂર છે તો અમે તે સ્થળ ઉપર જઈ અને બેનનું કાઉન્સેલિંગ કરીએ છીએ અને બેનને જે પ્રશ્ન હોય તેનું સોર્ટ આઉટ કરીએ છીએ। જો બેનને કોઈ એવી મુશ્કેલી હોય તો બેનને આગળ કાર્યવાહી કરવી હોય તો અમે પોલીસ સ્ટેશન શું કહેવાય પીબીએસસી એફએફસી તેમાં લઈ જઈએ છીએ અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ માટે પણ તે બેનને હેન્ડઓવર ત્યાં કરીએ છીએ। અમે શું કહેવાય અત્યારે હાલ ડેમો એક્ટિવિટી કરીએ છીએ। ઘણા છેવાડાના વિસ્તાર હોય ત્યાં જઈએ અને અમે ડેમો એક્ટિવિટી કરી અને બહેનોને આ 181 મહિલા હેલ્પલાઇન શું છે તેના વિશે માહિતગાર કરીએ છીએ કે કેવી રીતે આ મહિલા હેલ્પલાઇન છે અને તેને શું કહેવાય મદદ કેવી રીતે લઈ શકે છે મહિલા। અમે મદદરૂપ માટે જઈએ છીએ। બેનને કોઈ શું કહેવાય ઘરેલું હિંસા થતી હોય, કોઈ અમારે મોસ્ટ ઓફ તો ઘરેલું હિંસાના કેસ આવતા હોય છે। કોઈ બેનને દારૂ પીને કોઈ એનો ઘરવાળો હેરાન કરતો હોય, કોઈ સાસુ સસરા દ્વારા હેરાન કરતી હોય તો એ બેનને શું કહેવાય તેના સાસુ સસરાને બી સમજાવીએ છીએ અને બેનનું બી કાઉન્સેલિંગ કરી અને તેની સમસ્યાનું સોર્ટ આઉટ કરીએ છીએ। અમે અત્યારે હાલ જઈએ જ છે બધી કોલેજ, સ્કૂલ, કોઈ હોસ્ટેલમાં ડેમો એક્ટિવિટી કરીએ જ છીએ માટે માહિતગાર કરીએ છીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો મહિલા હેલ્પલાઇનનો। એવું જરૂરી નથી કે એ બેન પોતે શું કહેવાય પોતાની સમસ્યા હોય તો જ એ કોલ કરી શકે। એ બેન જતા હોય રસ્તામાં અને કોઈ બેન શું કહેવાય એ બેનને કોઈ સમસ્યા હોય તો બી એ બેન બીજા માટે મદદ કરી શકે છે।